ચિંતા બેય હોય છે. ખિસ્સામાં કાંઈ ન હોય તો એની ચિંતા હોય, અને ખિસ્સામાં ઘણું હોય તો એની ચિંતા હોય. સાચું? ખિસ્સામાં કાંઈ ન હોય તો ચિંતા એ હોય કે ખિસ્સામાં કાંઈ નથી, શું કરશું, કેમ કરશું. અને ખિસ્સામાં ઘણું બધું હોય. ખિસ્સાનો અર્થ થયા પછી તમારે તમારા ભંડાર સમજવાના, બેંક બેલેન્સ સમજવાની. બહુ સંપત્તિ હોય તો એને પણ ચિંતા હોય, આનું શું થશે. ચિંતા બેયમાં છે. ચિંતા એકમાં નથી. જે છે એનો સદવ્યય કરી, સદુપયોગ કરી અને કલ્યાણને અર્થે, પરના મદદને માટે, બીજાની મદદ માટે ઉપયોગ કરી લઈએ, ભગવાનને પ્રસન્ન કરવા માટે ઉપયોગ કરી લઈએ, એમાં મજા છે. બાકી ચિંતારૂપી સજા છે. જે છે એ સુખનું કારણ બની રહે, જે છે એ આનંદનું કારણ બની રહે, જે છે તે મોક્ષનું કારણ બની રહે, ત્યારે જે મળેલું છે એ સહી અર્થમાં સાર્થક માનજો.